હાલો ફ્રેન્ડ, આજે ભાવનગર મહાનગરપાલિકામાં જુનિયર ક્લાર્ક માટે ભરતી આવેલ છે, જેમાં 17 જગ્યાઓ છે. એની માહિતી હું તમને આપીશ. જેમાં કુલ 17 જગ્યાઓ છે. જેમાં કુલ 17 જગ્યાઓ આવેલ છે. માન્ય યુનિવર્સિટીમાંથી તમારે સ્નાતકની ડિગ્રી હોવી જોઈએ. કોમ્પ્યુટર જ્ઞાન માન્ય યુનિવર્સિટીમાંથી તમારે પ્રમાણપત્ર હોવું જોઈએ. ગુજરાતી, હિન્દી અને ઇંગ્લિશનું જ્ઞાન તમારે ધરાવતું હોવું જોઈએ. જેમાં તમને પ્રથમ 5 વર્ષ માટે 26,000 5 વર્ષ માટે ફિક્સ પગાર મળશે. અને તમારે જો કામગીરી સંતોષપૂર્વક જણાય તો તમને 7મા પગાર પંચ તમને લાગુ પડી જશે. વય મર્યાદા જ્યારે તમે ફોર્મ ભરો ને ત્યારે તમારી 35 વર્ષ કરતાં વધારે નહીં હોય છે. કેટલી? 35 વર્ષ કરતાં તમારી વધારે વય મર્યાદા હશે તો ફોર્મમાં તમે ફોર્મ ભરી શકશો. પણ જ્યારે તમે સિલેક્શન ભવિષ્યમાં કદાચ થઈ જાઓ તો બી તમારે 35 વર્ષ કરતાં વધારે હશે તો તમને ત્યાં સિલેક્શન આપશે નહીં. તો એ તમારે જરૂરથી તમે જોજો. અને 18 વર્ષ કરતાં ઓછી ઉંમર નહીં હોવી જોઈએ, એ તમે ધ્યાન રાખજો. હવે આપણે અનામત ઉમેદવારો માટે કેટલી ખાલી જગ્યા છે એ આપણે જાણીશું. હવે અનુસૂચિત જનજાતિ માટે 1 જ જગ્યા સામાન્ય માટે. અનુસૂચિત જનજાતિ 2. સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ માટે સામાન્ય માટે 3 જગ્યા, મહિલાઓ માટે 1, આર્થિક રીતે પછાત વર્ગ માટે 1 જગ્યા, બિન અનામત માટે સામાન્ય માટે 6, મહિલા માટે 3 જગ્યાઓ છે. એમાં માજી સૈનિક માટે એ લોકોએ 10% અનામત જગ્યાઓ રાખેલી છે. અહીંયા તમે ખાસ ધ્યાનથી વાંચજો. ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં તમે જ્યારે જાઓ ને ત્યારે તમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ઓનલાઈન અરજી કરવા જણાવ્યા મુજબ શૈક્ષણિક લાયકાત માન્ય યુનિવર્સિટીમાંથી અસલ માર્કશીટ, બધા જ વર્ષની સેમિસ્ટર તથા સ્વય પ્રમાણપત્ર નકલ રજૂ કરવાની રહેશે. કોલેજ તથા આચાર્ય દ્વારા આપેલ પ્રમાણપત્ર માન્ય ગણવામાં આવશે નહીં. કોલેજ તથા આચાર્ય દ્વારા જે પ્રમાણપત્ર તમને કદાચ કોઈ યુનિવર્સિટી કે કોલેજ આપે તો એ માન્ય ગણાશે નહીં. યુનિવર્સિટીમાં તો કોઈ પ્રમાણપત્ર હશે એ તમારે ગ્રેજ્યુએટી ગણાશે. એ તમે બરાબર ધ્યાન આપજો. અને જ્યારે ફોર્મ ભરો ને, જો તમને વિડીયો જોતો હોય ફોર્મ ભરવાનો તો ફોર્મ ભરો કોમેન્ટ કરજો, તમને વિડીયો જરૂર આપીશ. સેમેસ્ટર વાઇઝ નાખવા મારા કે કઈ સેમેસ્ટરના માર્ક્સ નાખવા એ તમને હું જરૂરથી જણાવીશ. અહીં જરૂરથી જોજો. પ્રથમ તબક્કો તમારે જે એક્ઝામનો રહેશે ને એ તમારે કસોટી ઓમાર સીટ ભાગ રહેશે, એટલે ઓમાર વાળો રહેશે. ત્યારબાદ બીજો જો તબક્કો ઉમેદવારો માટે કોમ્પ્યુટર પ્રિન્સિપલ કાર્યક્ષમતા ટેસ્ટ, એટલે તમને કોમ્પ્યુટર તો આવડવું જ જોઈએ. એમ 2 કસોટી ટેસ્ટ લેવામાં આવશે. કોમ્પ્યુટર પ્રિન્સિપલ ટેસ્ટમાં ઉત્તીર્ણ થવું ફરજિયાત છે. હા દેખો, ફરજિયાત તમારે કોમ્પ્યુટર હોવું જોઈએ અને તમને કોમ્પ્યુટર આવડવું જોઈએ. જો તમારે રમતગમતમાં કોઈ સર્ટિફિકેટ હશે તો તેમાં 5 માર્ક ઉમેરી આપવામાં આવશે. એ ધ્યાન આપજો તમે. તમારે ફોર્મ ક્યાંથી ચાલુ થવાના છે? 9/10 થી ફોર્મ ચાલુ થઈ જાય. 9/10 થી લઈને 8/11 સુધી તમે ઓજસ પોર્ટલ પર ફોર્મ ભરી શકશો. જો તમારે ફોર્મ ભરાવવું હોય તો મારા
મને કોમેન્ટ કરજો અને નજીવી ફીમાં તમને હું ફોર્મ ભરી આપીશ. અને કયા કયા ડોક્યુમેન્ટ લાગશે એ તમારો, જો તમને ફોર્મ ભરવું હોય તો કોમેન્ટમાં તમારો નંબર છોડજો, હું તમને કોન્ટેક કરી અને તમને ફોર્મ નજીવી ફીમાં ભરી આપીશ. ઓજસ પોર્ટલ પર જઈને તમારે જાતે ભરવું હોય તો ઓજસ પોર્ટલ પર જઈને ભરાવી શકો છો. અનામત ઉમેદવારો માટે 250 રૂપિયા ફી રહેવાની છે. અનામત ઉમેદવારો માટે 250 રૂપિયા ફી રહેવાની છે. બિન અનામત ઉમેદવારો માટે અહીંયા ફી લખેલી નથી, એટલે ડબલ ફી એટલે 500ની આજુબાજુ બિન અનામત ઉમેદવારો માટે રહેવાની છે, જે તમે 11/11 સુધી ભરી શકશો. તમારે ફોર્મ ભરવાનું હોય તો મને કોમેન્ટ કરજો, તમને નજીવી ફી માટે હું ફોર્મ ભરી આપીશ. જો મારો વિડીયો તમને હેલ્પફુલ લાગ્યો હોય તો કોમેન્ટ કરજો, મારા વિડીયોને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો. થેન્ક યુ ઓલ.